ગોંડલના બરોડી ગામે રીબડાના અમિત કુંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ગોંડલના રીબડા ગામ ખાતે અમિત કુંટના આત્મહત્યાના બનાવમાં સમસ્ત બરોડી ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા 2 મિનિટનું મૌન પાળી મીણબત્તી પ્રગટાવીને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ તકે સરપંચ હરિચંદ્રસિંહ જાડેજા, ક્ષત્રિય આગેવાન ઇન્દુભા જાડેજા, દશરથસિંહ જાડેજા, રાજભા જાડેજા, પાટીદાર અગ્રણી વાઘજીભાઈ હરસોડા, હાંડ સમાજ અગ્રણી કિશોરભાઈ સરવૈયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અમિતભાઈ કુટને જે રીબડા આત્મહત્યાનો બનાવ છે એના માટે અમે શ્રદ્ધાંજલિ ભરૂડી ગામ સમસ્ત બધાએ આપી છે અને 2 મિનિટનું મૌન પાડી છે। આજરોજ સમસ્ત ભરૂડી ગામ સ્વર્ગવાસ અમિતભાઈ જે આ કુટની આત્મહત્યા થઈ એમની સાથે છે અને એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે। અને અમિતભાઈ કુટનું જે આત્મહત્યા થઈ એમના પરિવારને સરકાર તરફથી પૂરો ન્યાય મળે અને એમના જે આરોપી છે એમને તાત્કાલિકના ધોરણે પોલીસ કાર્યવાહી કરે અને અમે સમસ્ત ભરૂડી ગામ અમિતભાઈ કુટની સાથે તન મન અને ધનથી અમિતભાઈ કુટની પરિવારની સાથે છીએ અમે।